ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઈટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. મમ્મીએ શીખ્યું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે તૈયાર થતા હતા અને મમ્મી તેમનું દફતર ભરી રહી હતી. ગટ્ટુ ચિંકી, તમે બંને લેટ થઈ ગયા છો. જરા જલ્દી રેડી થાઓ અને સ્કૂલ માટે નીકળો. હા મમ્મી. જોકે મમ્મી, તને ખબર છે ગુડ્ડીના પપ્પા એને આજકાલ ગાડીથી લેવા આવે છે. અને હરીની મમ્મી તો એને કારથી લેવા માટે આવે છે. યાદ છે મમ્મી, તમે પણ અમને ગયા વર્ષે કીધું હતું કે તમે અમને સ્કૂટરથી લેવા આવશો, પણ તમે તો હજી સુધી નથી આવ્યા. એના માટે મારે પહેલા સ્કૂટર લેવું પડશે અને સ્કૂટર ચલાવવાનું શીખવું પણ પડશે બેટા. તો અત્યારે લાગે છે કે એમાં ટાઈમ છે, તો તમે બંને થોડો વેઇટ કરી લો. ગટ્ટુ ચિંકી પણ મમ્મી સાથે હસે છે અને પછી બંને સ્કૂલે જતા રહે છે. પણ પપ્પા આ બધી વાત સાંભળે છે અને તેમને એક આઈડિયા આવે છે. તે મનમાં વિચારે છે, હા બરાબર રહેશે. અમારી એનિવર્સરી આવવાની છે અને મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે. પપ્પા જાતે જ પ્લાન બનાવે છે પણ કોઈને પણ બતાવતા નથી. 2 દિવસ પછી મમ્મી પપ્પાની એનિવર્સરી હતી અને ગટ્ટુ ચિંકીએ આખા ઘરમાં બલૂન સજાવ્યા હતા. કેક કાપ્યા પછી મમ્મી પપ્પાને એક શર્ટ ગિફ્ટ આપે છે. આ લો, આ તમારો ફેવરેટ કલર છે ને? અરે વાહ મમ્મી, તને તો પપ્પાના બધા ફેવરેટ વિશે ખબર છે. હા એ તો છે, પણ આજે મારી પાસે પણ કંઈક ખાસ છે જેને જોઈને તમારી મમ્મી ખૂબ ખુશ થઈ જશે. અરે વાહ પપ્પા, એવું શું છે જે મમ્મી જોઈને બહુ ખુશ થઈ જશે? હા, શું છે પપ્પા? રોકાઈ જાઓ બાળકો, એમ નહીં. પછી પપ્પા મમ્મીની આંખોમાં પટ્ટી બાંધે છે અને મમ્મીને લઈને નીચે જાય છે. ગટ્ટુ ચિંકી પણ તેમની પાછળ જાય છે. બધા ખૂબ એક્સાઇટેડ હોય છે. આખરે સરપ્રાઇઝ ગિફ્ટ છે શું મમ્મી માટે? નીચે જઈને પપ્પા પટ્ટી ખોલે છે. સામે એક નવું નક્કોર સ્કૂટર હતું. આ શું? નવું સ્કૂટર? શું આ સાચેમાં છે? જી હા, એકદમ સાચું. આ છે તમારી ગિફ્ટ. વાવ મમ્મી, તમારું નવું સ્કૂટર તો ખરેખર કમાલનું છે. હા મમ્મી, હવે બસ તમે આને ચલાવવાનું શીખી લો, પછી તમે અમને સ્કૂલે લેવા આવજો, જે રીતે તમે પ્રોમિસ કર્યું હતું. જરૂર બેટા, હું આને કાલથી જ શીખવાનું શરૂ કરી દઈશ. હા, આપણે રોજ સવારે વહેલા ઉઠીને સ્કૂટર ચલાવવા જઈશું. બસ પછી શું, પપ્પા બીજા દિવસે જ લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરી નાખે છે. ટેસ્ટ માટે મમ્મીને ટ્રાફિક રૂલ્સ જાણવા જરૂરી હતા. તેથી ટેસ્ટના આગલા દિવસે તે બેસીને રૂલ્સ વિશે અને વિવિધ સાઇન વિશે જાણે છે અને એમાં ગટ્ટુ ચિંકી પણ મમ્મીની હેલ્પ કરે છે. મમ્મી બોલો, આ સાઇનનો શું મતલબ છે? હા, આ સાઇનનો મતલબ છે કે આ રોડ પર આપણે ઓવરટેક નથી કરવાનું. વેરી ગુડ. અને આનો? આનો મતલબ છે કે આગળ રસ્તા પર કામ ચાલે છે. હા મમ્મી, એકદમ સાચું. અને આ બંને સાઇન્સનો શું મતલબ છે? હા, આ મને સારી રીતે ખબર છે. આનો મતલબ છે કે અહીંયા પાર્ક કરી શકાય છે અને બીજા વાળાનો મતલબ છે કે આ નો પાર્કિંગ ઝોન છે. અરે વાહ, ગ્રેટ બાળકો, તમે મળીને મમ્મીને સારી પ્રેક્ટિસ કરાવી નાખી. હવે તે સરળતાથી પાસ થઈ જશે. હા બેટા, થેન્ક યુ સો મચ. અને બીજા દિવસથી મમ્મી પપ્પા 4 વાગે ઉઠીને સ્કૂટર શીખવા માટે જાય છે. એક દિવસ ગટ્ટુ ચિંકી પણ વહેલા ઉઠે છે અને તેમની સાથે જવા માટે કહે છે. તો મમ્મી તે બંનેને પણ સાથે લઈ જાય છે. જુઓ બાળકો, મમ્મીને જરાય ડિસ્ટર્બ ના કરતા. તેમને ખાલી સ્કૂટર ચલાવવા પર ફોકસ કરવા દેજો. ઓકે પપ્પા. મમ્મી ધીરે ધીરે સ્કૂટર ચલાવવા લાગે છે. પપ્પા તેમની પાછળ પાછળ જાય છે. હા, વેરી ગુડ. આ રીતે ધીરે ધીરે આગળ વધો. હા, એક્સેલેટર અને બ્રેક બંને પર હાથ રાખજે. જ્યારે જરૂર પડે બ્રેક લગાવજે અને સ્પીડ ઓછી રાખજે. ઠીક છે, તમે સાથે સાથે ચાલતા રહેજો, નહીં તો હું પડી જઈશ. ના, તું ચિંતા ના કર, તું બરાબર કરે છે. વાવ મમ્મી, તું તો મસ્ત સ્કૂટર ચલાવે છે. ગટ્ટુ ચિંકીનો અવાજ સાંભળી અચાનક મમ્મીનું બેલેન્સ બગડે છે અને તે સ્કૂટર સંભાળી નથી શકતા.
આ જોઈને તો બધા ગભરાઈ જાય છે, પણ પપ્પા જલ્દીથી જઈને સ્કૂટર સંભાળી લે છે અને પડવાથી બચાવી લે છે. મમ્મી મમ્મી તમે ઠીક તો છો ને? હા બેટા, હું ઠીક છું. બાળકો, મેં ના પાડી હતી ને, તમે પાછળથી કેમ બોલ્યા? મમ્મી પડી જાત તો? સોરી પપ્પા, અમારાથી ભૂલ થઈ ગઈ. કોઈ વાંધો નહીં બેટા, બધું ઠીક છે. પણ હવે હું તમને લઈને નહીં આવું. હવે તમે ત્યારે જ જોજો જ્યારે મમ્મી એકદમ એક્સપર્ટની જેમ સ્કૂટર ચલાવશે. ઓકે? ઓકે પપ્પા. થોડા દિવસ પછી મમ્મી ડ્રાઇવિંગ સરસ શીખી લે છે અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અપ્લાય કરે છે. તેમનો ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ 2 દિવસમાં શેડ્યુલ હતો. જો, તે તારો લર્નિંગ ટેસ્ટ બરાબર આપી દીધો છે. હવે વારો છે ડ્રાઇવિંગ ટેસ્ટનો. ઓલ ધ બેસ્ટ. અરે મને તો બહુ નર્વસનેસ થાય છે, કંઈ ગડબડ ના થઈ જાય મારાથી. મમ્મી અમને પૂરો વિશ્વાસ છે કે તમે ટેસ્ટમાં સરસ પરફોર્મ કરશો. તમે જરાય ટેન્શન ના લો. હા મમ્મી, ઓલ ધ બેસ્ટ. 2 દિવસ પછી પપ્પા મમ્મીને લઈને ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા જાય છે. ત્યાં કેટલાક કોન્સ રાખેલા હતા જેને મમ્મીએ સ્કૂટરથી ક્રોસ કરવાના હતા. જો, આમાંથી એક પણ કોન પડવો ના જોઈએ અને પેલી લાઈન સુધી આ કોનને ટચ કર્યા વગર જવાનું છે અને પાછા આવવાનું છે. શું હું આ સાચે સારી રીતે કરી શકીશ? હા હા, તે આટલી પ્રેક્ટિસ જો કરી છે, બિલકુલ ટેન્શન ના લે અને જા. આજે આપણે તારું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જ જઈશું. પપ્પાની વાત સાંભળીને મમ્મીને કોન્ફિડન્સ આવે છે અને સ્કૂટર ચલાવવા લાગે છે. તે આરામથી બધા કોન્સ પાર કરે છે. એક પણ કોનને તેનું સ્કૂટર ટચ નથી કરતું. મમ્મી બહુ ખુશ થાય છે અને પપ્પા પણ એમને શાબાશી આપે છે. જોયું, મેં કીધું હતું ને. ટેસ્ટ પાસ કર્યા પછી મમ્મીને તેમનું લાયસન્સ મળી જાય છે. હા, હું સાચે બહુ ખુશ છું. પણ આપણે અહીંયાથી ઘરે નહીં જઈએ. હું ગટ્ટુ ચિંકીને એમના સ્કૂલેથી સ્કૂટર પર લેવા જઈશ. મેં એમને પ્રોમિસ કર્યું હતું. સારું, જા ને લઈ આવ. હું ઘરે તમારી રાહ જોઈશ. પછી શું, મમ્મી તેના સ્કૂટરેથી ગટ્ટુ ચિંકીને સ્કૂલે લેવા માટે જાય છે. તેમને જોઈને ગટ્ટુ ચિંકી તો ખુશીથી ઉછળી પડે છે અને દોડીને તેની પાસે આવે છે. વાવ મમ્મી, એટલે કે તમને લાયસન્સ મળી ગયું છે. હા ગટ્ટુ, તે બિલકુલ ઠીક કીધું. પછી ગટ્ટુ ચિંકી મમ્મીની પાછળ સ્કૂટર પર બેસીને ઘરે પાછા જાય છે. તે બંને ખૂબ જ ખુશ હોય છે.